મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં કિમ કોસંબા પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો આ કેસ એનઆઈએ બાદ હવે એટીએસના અધિકારીઓ સ્થળ ઉપર તપાસ માટે પહોંચ્યા છે। ટ્રેન ઉથલાવવાના પ્રયાસ સ્થળ ઉપર અધિકારીઓની તપાસ હાલ ચાલી રહી છે। આજે સવારે 5:25 વાગ્યે જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન લોકો પાયલોટને આ અંગેની જાણ થતાં સમય સૂચકતા વાપરી અને તેણે મોટી દુર્ઘટના બનતા ટાળી છે। પરંતુ અજાણ્યો એક શખ્સ કે જેને રેલવે ટ્રેક પરથી પસાર થતા જોયો હતો, આ એવા અસામાજિક તત્વો છે કે જેમણે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। હવે આ તપાસમાં એનઆઈએ બાદ એટીએસ પણ જોડાય છે। સુરતના કીમ અને કોસંબાની વચ્ચે આજે વહેલી સવારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેની હાલ છે તે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। એક બાદ એક છે તે ટીમો આવી રહી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એલસીબી, એસઓજી, એનઆઈએની ટીમ પણ આવી હતી અને હવે છે તે એટીએસની ટીમ અહીં પહોંચી છે। એટીએસના અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને હાલ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને કીમ અને કોસંબાની વચ્ચે જે ટ્રેક છે ત્યાં જે એક ફિશર પ્લેટ હોય છે તેને કાઢી અને તેને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી। ઉપરાંત જે છે તે એન્કલ જે હોય છે, જે ટ્રેનના પાટાને અને સ્લીપરને જોડીને રાખતા હોય છે, તેના લગભગ 71 જેટલા એન્કલ છૂટા કરી અને ટ્રેક પર મૂકી દેવામાં આવ્યા હતા અને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ જે ખાસ કરીને જે ટ્રેકમેન હોય છે, લાઇનમેન હોય છે, જે પેટ્રોલિંગ કરતા હોય છે ટ્રેક પર, તેમની સતર્કતાને લઈને ખાસ કરીને આ મોટી દુર્ઘટના છે તે ટળી હતી અને જે ગરીબ રથ ટ્રેન જે આવી રહી હતી તેને કોસંબા રેલવે સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ છે તે જે પોલીસ છે તેમને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી, એલસીબી, એસઓજી, એનઆઈએ સહિતની ટીમો ડોગસ્કોડ સાથે, એફએસએલ સાથે આવી અને હાલ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે, તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને એટીએસના અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે અને સ્થળ પર હાલ નિરીક્ષણ કરી રહ્યા છે જે જગ્યા પર ઘટના બની હતી। નજીકમાં જ કીમ નદીનો બ્રિજ છે અને કીમ નદીના બ્રિજની બાજુમાં તરત જ આ છે તે ઘટના બની હતી। જે ફિશર પ્લેટ છે તેને કાઢી અને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી। ખાસ કરીને આ ફિશર પ્લેટ એટલા માટે અહીં જોઈન્ટ પર મૂકવામાં આવે છે કે જ્યાં પણ કોઈ નદીનો બ્રિજ હોય, પુલ હોય, ત્યાં ટ્રેકને સપોર્ટ મળી રહે, જે પાટા છે તેને સપોર્ટ મળી રહે, જોઈન્ટ હોય છે ત્યાં, અને જે ટ્રેનનું વજન છે તેને લઈને આ કોઈ અહીં નુકસાન ના થાય, દુર્ઘટના થાય, જેને લઈને આ ફિશર પ્લેટ મૂકવામાં આવતી હોય છે। પરંતુ ગઈકાલે રાતના કેટલાક અસામાજિક તત્વો દ્વારા છે તે આ ફિશર પ્લેટ કાઢી અને ડાઉન ટ્રેક પરથી કાઢી અને અપ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી। ઉપરાંત જે એન્કલ છે 70-71 જેટલા તે પણ કાઢી અને ઉપર મૂકી દેવામાં આવ્યા હતા અને ટ્રેનને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ છે તે એટીએસ અહીં આવી પહોંચી છે અને હાલ છે તે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા।